એટલે હું ચમ લઉં છું એ તમને કોઈ ખબર છે? દોરીના ગુંચળા લેવામાં આવશે 200 રૂપિયા કિલો. 200 રૂપિયા કિલો દોરીના ગુંચળા. ગુંચળા લાવો, ગુંચળા. ગુંચળા લાવો 200 રૂપિયા કિલો. લો બેમો ભાઈ હા હા ગોસળો એટલે તું જબર લાવે હો મારો ઓળશો. છે હવારનો વેણવા જોતો છે. હા હોય લે આ થોડો 100 ગ્રામ ઓછા છે પણ 100 ગ્રામ ના તને પૂરા પૈસા આલુ રહ્યો છું. ચમ કે તું બીજી વાર વેણી આવે એમાંથી હું થોડા કાપી લઈશ. રેડી? કશું વાંધો નહીં. આ 200 રૂપિયા કિલો છે એટલે 90 ગ્રામ થાય ના છે. સજા જે હોય પૈસા આલજો. એ, 20 ને વેણવા દઉં હું. આ 20 રૂપિયા લે. હારું હારું. રેડી? બીજો લાવજે. વેણવા દેવું હોય ને હો સારું હારું. હા ખૂબ ગુંચળો ભેળો કર્યો હો. આપણે તો આમ જ મજા આવે, બીજા કોઈ મજા જ નથી આવતી. અલ્યા ભેમા ભાઈ હા બોલ ચતુર. મારા ઘરના બહાર જશે ને હા એટલે 50 રૂપિયા મને ઉછીને આલો. 50 રૂપિયા જ નથી મારી પાસે. તમારે ગમે એમ કરીને મને ઉછીને આલવા પડશે. એટલે પણ નાવો જ ચોથી લાવું હું એમ કઉ છું. અલ્યા પણ મારે પીવા જ આવું છે. પીવા જ આવું છે એમ? હું પીવા જ આવું છે. અને પીવા જ આવું છે આમાં ભેમા ભાઈ પાસે 50 રૂપિયા લેવાયો એમ? એટલે તમારા પાસે હું ઉછીને માંગુ છું. એટલે આ ભેમો ભાઈ પીવા વાળા ધીરવાય નથી હાલતા તો પૈસાની વાત તો આવતી જ નથી કોઈ. એટલે પણ ઉછીને આલો મને. ના ના ઉસીના બુસીના કોઈ નહીં. હું દારૂડિયાનો રૂપિયો હાલતો નથી. તો તમારે ગમે એમ કરીને મને ઉછીને આલવા પડશે. મારી વાત હોબળ. તારે આ દુકાન થી જે ખાવું હોય તને લઈ આલું. બાકી પૈસાની વાત તું મત કરીશ. પણ મને ભૂખ નથી. પીવાની ભૂખ છે એમ ને? પીવું છે મારે. એમને એમ નહીં મળે. એક કામ કર, હું આ ધંધો કરું છું કે નહીં ગૂંચળાનો, તું ગૂંચળો વેણી લાય દોરીને. હું 200 રૂપિયા કિલો લઉં છું. અલ્યા પણ હું ગોસળા વેણવા ક્યાં જઉં? તો એ તો પૈસા જોતા હોય તો બધું કરવું પડે. આ ગૂંચળો વેણ આ તો સેવાનું કામ કહેવાય. ભૂડા રસ્તામાં પડ્યો હોય ને તો તું ગૂંચળો વેણી લાવીશ ને તો હું તને 200 રૂપિયા તાર પાસેથી કિલો લઈશ. પણ તમે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો. પણ તો તારે મજબૂરી હોય તો મજૂરી કરીને લાય. ખાલી 50 રૂપિયા માંગુ છું. આ દોરીના ગૂંચળા લઈ આય. હું તને 50 રૂપિયા નહીં, તું કિલો લાવીશ ને તો 200 રૂપિયા આલીશ. 200 ઉપર 10 રૂપિયા વધારે આલીશ. બસ હારું હેડા તાર હું ગોસળા વેણવા જવું પડશે હવે. હો. હા જા. આ મારું બેડું દારૂ હારું કરીને મારે ગોસળા વેણવા પડશે હવે. હારું હું આવું રહ્યો છું. હો. એ હા જા. હા જુગા બસ પીવા હારું કરીને લેડ્યા આયા. 50 રૂપિયા હાલ દઉં ભેમા ભાઈ. કોઈ શરમે આવતી નથી, મજૂરી કરવી નથી, દારૂ ઢેસવા છે બસ. હલો ભેમા ભાઈ. હા વેલજી. આ શું યાર બધા ફિરકીઓ વેચે ઉતરના જાડે તમે તો ઘૂંચડો વેચો તો શું? એટલે એ બુડા આ પેલું બોર્ડ વોચ બોર્ડ વેલજી. શું બોલ? આ વોચ તો ખરી તો. દોરીના ઘૂંચડા લેવામાં આવશે. અરે વાહ તમે એટલા ઘૂંચડા રાખો તો વેચા તો આ ગુંતળા હું વેચાતા લઉં છું. એમ? ઓય આ કોઈ પતંગ ચડાવતા હોય ને પછી કોઈ દોરો બીજો અટકણો હોય ને એના ગુંચળા થાય કે નહીં એ પબ્લિક મને વેચાતા હાલવા આવે છે. એમ? ઓય તો એટલે હું એ વેણો માર જોડે લઈ લો ને તમે. લઈ લો ને 200 રૂપિયા કિલો લઉં છું. એવું એમ? ઓય તો તો અલા હાલ ને. ભેગા ભાઈ હા ભમરા. આ છે ને હવે ચાલુ કર્યો વેપાર. એટલે તને ખબર નહીં કે શું? ના હું તો હવે ભાડું જ રહું છું મારી નાની છોકરી આ બસ. વેલજી પૂછે રો ને તું એ પૂછે ને આ વાહમાં રહો છો કે તમે ચો રહો છો? એટલે ઘૂસડો લ્યો છે કે વેચો છો? આ ગુંચળા હું લઉં છું વેચાતા. તો વેણવા જવું પડશે. એટલે આપણે બે ભાગીદારમાં વેણવા દો. અને એમ જ. ભમરા હોભળ. હા પાછું 200 રૂપિયા કિલો એટલે 20 રૂપિયા 100 ગ્રામ થયા. તો આ ઘૂસડો વેણીને લાવવા હેઠા ભલે 5 રૂપિયાના લાવવા પડતા વેચજી. ઘણું તો નહીં પણ તેલ મરથાનો તો વળ પડી જાય છે ને. ઓવે હે? હા સાચી વાત છે. આપણે બે ભાગમાં લાવો. હેડ આપણે બી વેણવા દો. હા રેડી હેડ. હેડ. એટલે હા વાત કહું વેલજી, હા હું શું કઉ છું આ તમે બે એકલા વેણવા જતા એકલા ના દાદા વાહમાં બધાને કહેજો કે ભેમા ભાઈએ દુકાન ખોલી છે ગુંચળા વેચાતા લે છે. ના ના કે છે ચિંતા ના, ના ના. કરો. બધે ખબર આખા ગામમાં ખબર પડવી જોઈએ. અરે આખા ગામમાં ખરીદ ફરી જાય. રેડી સારું તો વેણી આવો જો. રેડી રેડી. હું બેઠો જ છું. આ બાજુ ખૂબ હોય. હા બસ હવે આખા વાહમાં ખબર પડી જાય. આખા વાહમાં નહીં પણ આખા ગામમાં આયા બે જણા ખીસે અને આપણે ઘૂંસળા ખૂબ હવે ભેળો થશે. પછી તો મને હોદે એવો રોટલો ભાવશે આ ઘૂંસળા લઈ લઈને સુખ શાંતિનો એવો એક ખાતો છું. આજ તો 2 રોટલા ખાઈશ. જેમ કે આ તો ઘૂંસળા આ ખૂબ આવવાના છે. આખી ગાડી ભરાય એટલે ઘૂંસળા આવવાના છે.
મારે દારૂ પીવા હારું કોઈ ઘોસળા વેણવા પડશે હવે. એટલે જડ્યા હો જડ્યા. ઓનો છેડો જેટલા છે જય આ તો જેટલા છે ખૂબ બધા ચડી ગયો મન તો. સતુરભાઈ શું છે આ દોડી લઈને નકરા શું છે આ બધી? અલ્યા કમા તું અલ્યા હું તો ઘોસળા ગોતું રહ્યો છું. પણ ફીરકી નથી લાવી ઘોસળા ગોતો રહ્યો છે. અલ્યા મારે પીવાના ખૂટ્યા છે ને હા એટલે ભેમો ભાઈ આ વેસાતા લેરા છે. ભેમો ભાઈ વેસાતા લે છે ઓય આ ઘોસળા અહીંયા શું કરવા છે હવે એ તો મને ખબર નથી હા પણ હું અહીંયા 50 રૂપિયા માગવા જો ને હા એટલે મને એમ કે તું હું તને પૈસા નહીં આલું એમ કર કે તું ઘોસળા વેણી લાય એટલે હું ઘોસળા વેણું રહ્યો છું. પણ પીધેલો તો છે તારા હવે કેટલું પીવું છે? અલ્યા પણ મને હજી કોઈ થયું નથી હો આટલેથી તો. આ પતંગ મારું છે હવે લેતાની પાછું તમે. અલ્યા મને ક્યાં ખબર હતી કે પતંગ છે તારું? તમે અમારા ઘરે પતંગ લઈ જાઓ છો? અલ્યા પતંગ નહીં હું તો ઘોસળા વેણું રહ્યો છું. એટલે ઓના પૈસા આવે ઓના પૈસા આવશે તો હું એ લાખો કંટાળો લડા આપણે બે જણ વેણી આવા તો હું તો પીવાના ગોતું તું છે ને ગોતેરો છે આપણે ઘોડાવડી પાસે પડ્યા કોમ આવે. આ તો તું હેડ મારા ભેગો હેડ જો એક કામ કરે આટલા તો ઘોસળા નહીં મળે આપણે બે બાઈક લઈને સીધે લખડો. અરે તારા ચેડે હું બેસી છું બસ. પણ તો અહીંયા વધારે પડતો ફગતો નહીં પાછું. અલા ફગવું ગતું નથી બસ ને. આ તો નશો બધું ઉતારી પડો તારો પાછું. એટલે નશો મેં કર્યો છે ના મેં કર્યો છે કે છે મને મેં કર્યો છે તું જ પીધેલો છે ને. હા અત્યારે તો હું પીધેલ છાડો તો હા હેડ લેવડો તમે બે આમ ચાવી લઈને આવજો બે અરે હેડ હું બેઠો હા હું આવું હા ઓમ બેસી જાઉં હો. ઓલા હેડ કમા પેલો તો હમો બે તું હમો બે. અલ્યા હમો તો બેઠો છું હું તો બેઠો હળવો બે તું. અલ્યા તું એ શું બુડા મેથી મારે છે? હવે બોલ ના કરીને નહીં આવું પાછું હું એકલો તો દઈશ. અલ્યા ભાઈ નહીં બોલ હેડ તું હવે ચૂપ થઈ જા ચોપ બસ એકદમ હા લે. હે ભમરા હા હવે તો ના તો કોઈ થેલી લાવી રહ્યો તો સારું હતું. આશી વાત છે થેલી લઈને આવું પડશે. આ વેલજી કાકા તમે શું કરો છો? તમ આ ઉત્તરાયણમાં પતંગ ચડા ગટા ના લાવ દાવરી તા નેચે પડી વેણવાની હોય. અલ્યા પણ તું ચા હતો આ દીકરા એમ કીધી હું આ નીકળા પતંગ ચડાવતો તો તો ઓલા ભેમે ભૈયા કુંતળો લેવાનો ધંધો ચાલુ કર્યો છે ના હોય તો શું કુંતળો લેરા છે આ બાદ મેં આટલા ભેગા કર્યા છે હજી દોડ્યું ફરવાનું છે. એટલે કોંસડા આલો દાવડા પૈસા લઈ તો રહ્યા પૈસા રાખે છે તો તમે આટલા શેરીમ ગોતવા જોરા તો શેરીમાં જ ભૂલે ચક પડ્યો હોય એટલે વેણા રાખવાની તો આપણે શેરીમ ગોતો નકર વધારે લેવા હોય ને તો આપણે બજારમાં જો બજારમાં એમ હા બાઈક લઈને હેરતા જ આપણે ચાર ગોતી રહેશો. મારી માની સોગન બજારમાં જ આવવું પડશે આપણે. તો હેડો જતા રહો હા હળો તો મને ભેગો લઈ લો હા હેડ ને તો એને એક શરત બોલ છું ત્રણ ભાગો ના ભાઈ આમાં વેણે આમાં ભાગ ના હોય. આમો ની બીજા વેણો એમાં ત્રણ ભાગ રહેવાનો. હાર હોય ને ભાગ છોકર્યો ભાગ સારું હળો હેડો અરે વેણ છે આપડા કરતા થોડશે ને આગળ ભાળી એટલે એ ઘણો વેણ છે પાછો. સારું તો હળો લઈ લે ભેગો એને. હા તો બાઈક હોય પડ્યું છે હેડો સારું હળો હેડો હારું. ના કમા હા તું તો ભૂરા છે હું રાખતો નહીં તો ઘોસળા વેણવા છે બધી અરે પણ બજારમાં તો ઘોસળા ચાલી રહ્યો કે સોસાયટી અંદર ના હોય તો એટલે ગમે એમ કરી તે ભૂરા તો ભૂરા મને ઘોસળા મળે મારે પીવાના મળી જાય પણ તું એક કામ કરતા દેખાય મને કે હું અહીંયા બાઈક ઉભું રાખું એટલે પણ તું ઉભું રાખે હું ગોતવા જાઉં ને તો આપણે ના સોસાયટી વધારો હા તો હેડ સોસાયટીમાં હેડ હા ખબર રાખી છે રંગા બસ્તામાં ભૂત પડ્યા હોય તો શોધી પાડો એટલે હારું જોઈ ઉરે પાછા આ તો પૈસા બધા ભેગા કરી ખર્ચી તો કાઢો આપડે સાચી વાત વેલજી કાકા આપણે ઘોંસડા વેણવા જવું જ પડશે આગળ હમણાં બધા નજર રાખી છે ચઈ પડ્યા તો બધે લઈ દેવા છે. અરે પણ ભેમે ભાઈએ પૈસા પર દુકાન ખોલી હો અને વેલજી હા આપણે નવા સોસાયટી એમ ફરો તો ઘણાય મળે છે બોલ. સુધાકી માં તો આપડે તો ડાયરેક્ટ કોઈ બજારમાં છે ને પેલા નાકા ઉપર ખૂબ ભૂતળા પડ્યા હોય છે હા તો અહીંયા જ આવવા જોઈએ. હા આખી થેલી ભરીને લેવામાં છે આજ તો એટલા પૈસા આવે ને ભાગ પાડી અને આવું ના કરી રેડી હા
એટલે કમાઓ ઘોરે કમાઓ ઘોરે હું છે રે પણ તારે હવે અલ્યા પણ ભૂડા ઘોસળા પડે વેણવા કે નહીં મારે ચો છે આ શું છે આજુ એક આ પડ્યું એટલે એક આ પડ્યું હોયલા વેણ જો મારે તો પીવાના મળી ગયા હો ભાઈ હે સતુરા હા મને એ ખબર નહીં પડતી કે તું હમણાં તો ભોનમાં નતો ભોનમાં જેવું જ ના આવ્યો તું એટલે કમા હા એ તો જયારે હું આપણા રસ્તામાં હતું ને હા તારે જ મને ઘણો નશો સડાશે અને 12,000 બજારમાં હું ને તાર તો હું સીધો જલેબી ઘોડે હેડતો હું છું તો તમે કરના જ વાગશો એમ ને તાર તો કરના જ વાગ રેવા ને બહાર જ કોક મારે તો ના રેડી ત્યાં હારું કર્યું ઉભું ખાય ઘોસડો મળી ગયો લે હેડ હવે આગળ વેણો લે કાપડી ગોર પરે આ સુશાસન તો ખૂબ બધા છો આ જો આતા કેટલા જડેલા જો આતા ક્યાં હેડ્યા આવે જો વેણ માર તો પાછા ઘણા નહીં વેણો ખાલી 50 રૂપિયા મળે ને તો ખૂબ થઈ ગયા એટલે આપણે વધારે મળતો હોય તો શું કામ બાજી રાખો અરે પણ 50 નું જ માર તો પીવું છે વધારે નહીં પીવું બે ભાગમાં વેચવાનો છે તો પાછા મારા બે ભાગ તારો એક હો ના અડધો ભાગ થાય છે ને નહીં મેળ આવે ના હું નહીં આલું હો મારા પાસે વધારે પીવા જોઈશે તો મારા બાઈક ના પેટ્રોલ ના આલ દઉં રેડી આ તો પેટ્રોલ ના આલી જવાનો ભાગ નહીં આલું તો ભાગ આલવાનો પેટ્રોલ ના ગાડી આપણે બેનો અડધો ભાગ સારું હોય જ ને ભાઈ લે હવે આગળ ઉભું રાખવાના હોય લઈ રહ્યા આટલા એક તો કરના કરે નહીં ને કોઈ કરતા પીવાના મળે ને તો પાર આવે હેડજી તારી નજર હારી છે એટલે મારી નજર ની તો વાત જ ના થાય હજો ભારત કેરી પાછો ઉભું રાખીશ હું હારું હેડ જવા દીધી હેડ રેલની દાવા છે ખાયગા શું જવા જા ખબર તો રાખો આ શું પડ્યું છે વેલજી તારી નજર જબર છે હો. પકડ તો થેલી પકડ ને ખાલી આયા લે નોટ કર ને હેડો વેલજી કાકા આગળ હવે આગળ પડ્યા છે રેડી હું તો શેની આગળ છે આગે થેલી ભરવાની તો બીજી થેલી ઘરે લાઈન બીજી ભરવી છે બીજી ફરવી છે હા બીજી થેલી બધી ભરવી છે હે વેલજી હા મારી માની છોકર તું જબર ભાળે હો. અલ્યા ઓછું મારી ભમેડા જેવી છે હારું હેડ હવે આગળ લઈને જાણા ચાલ. પણ તમે ખબર રાખો આ તમે ભાઈ લો તમે કોઈ ભાળતા જ નહીં પૂછ્યું તું પકડી ગામાં બેનો જમ આવી ગયો તું તમારે તમે લડો તમે આ ખોસવા અમે ભાડ્યા તો કેમ આમ કરો તમે ભાડેલા અમારા બાઈક ના ટાયર ને તમે લઈ લીધા છે એટલે હોમેથી ભાડેલા મેં હોમેથી તમ લઈ ગયો દારૂડિયો મારા ખુખડા તમ લઈ ગયો. શું કરવાનું મારે ઘોસડો તાર હાલવાના કે નહીં નથી હાલવા દારૂડિયા જા. તો હું તને મારીશ પાછો અલ્યા તું શું મને નતો મારે હવે માટે લઈશ હે અલ્યા તું મન તેમ ભમેળા હું અત્યારે પીધેલો છું ને એટલે તને નહીં ભમેળી કે ઉભા છો એટલે મને ખબર છે કેળા મેળો હવે લા મારો મેરી જાવ કાકા શત્રુભાઈ મરી જાય ભલા મરી જાવ તો મરી જાય આ તો ન છોડો આને. અલા ટૂંકો આવશે ખબર નહીં પડતો ઘરે બાકી તાવા એમ કે ને ગુણ સામે ભાડે તો તમે લઈ લીધા છે વસમાંથી અમે એ ભાડ્યા હતા તે મારે 10 રૂપિયા સારું વેણું રહું છું એ વેણ ને સીટો જઈને
તો તું આ જેમ બસમાં આવે છે આચા તારા બાનું છે તો સા તારા બાનું ઓએ તમે બા ના કરશો ન ખબર તમે તમારી જગ્યાએ વેણો ના હોય તો આપણે બધા ભેગા થઈને વેણો હાલો સતુરભાઈ આ આપણી મોર મોર ફરેલા છે ને ત્યાં આપણું ઘૂસડ્યો નથી એટલે નથી જ જાણતો ને તો ના હોય તો હવે હાલો આપણે ચેડી ચેડી ભેગા ભેગા આ કેટલી ફેરી ભરી તમે જોવો તમે ત્રણ જણા ભલા, ત્રણ જણા. જતા રહેજો આ અમારા વેણા છે ત્રણ જણા ફરેલા, ત્રણ ભયા હુએ મજૂરી કેટલી કરી છે અલા પણ લાય અલા લાય અચ્છા આમ કરતા એટલે મારે મજૂરી કરી છે અરે ભાઈ કાકા લે લાઈને મજૂરી કરી છે બી મજૂરી કરી છે નથી એમને માયા. નહીં હાલવા ના આવે પણ આ તો અમી વેણી રહ્યા છો તો નથી જોયો તો દેખાડો કરો. વાતું કરો છો. અહીં તમારા ઘૂંસડા લઈ જો તમે આ મારા છે ઈ તમારો લઈ જાઓ. આ તો અમે ખરા તડકાના વેણ્યા છો. હારું તમે અહીંયા વેસવા આવો પછી તમારી વાત હાડો સારું જો થાય ઈ કરી હા નાખજો. વેસવા આવો હાડો 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 એક કામ કરો વચ્ચેમાં જ બધા ભેગા થઈને વેણા તો પણ એને સમજાવો ને તો ઝૂંટાઈ લે છે. ઓલા તને શરમ આવે છે ભમરા બધા ભેગા વેણો હાલો કમા. ઓલા હવે બંધો સારું છે હવે સારું છે બંધો તો કહું. તું બંધ હવે લઈ જાઓ ને. ખબર નહીં પડતી તારે ભૂલા ચાર ની વાત ન ભૂલા બધા વધુ હોય ને તો ભાઈ જો મેદન માં બીજું શું થાય ના હો ભાઈ મેદાન માં નહીં આવો એ મને ખબર છે સતુરભાઈ ની તમે તો બે છો પણ હું તમારે ત્રણ બા તો એકલો કાફી છું હેડો એટલે આમ રેતમાં ગાલીશ પડો દારૂડિયા. તમે દાટો ખબર નહીં પાછી તને હા ઈ તો તમને આલ્યું છે શાંતિ રાખો હું રેડી? પાછો હલવા દીધો તો અલા ઈ તો મેં સોડા ને કા ગળું દાબી નાખો મારી નાખો હા તો તમને પણ મેલો પરો પાછો એમને અલ્યા અને મારી માની છોકરો લઈ જાજો મને કાળ સડે ખોટો પાછો. તો થોડો પીધેલો છે એટલે તમે થોડા કદાચ પકડ્યો છે બાકી જો હાજો આવ્યો ને તો હાથ પગ ભાગી નાખજો હાદાને લઈને આવતા રહેજો પાછા ઈ દાડે. તું એકલો ધચ ઈ દાડે તને ખબર પડી જાય કે હા આ થા ઈ કરી નાખ દીધા. અલા વેલજી તું સમજાય ને ઘરના વટી વટી મરી જશે એટલે પણ આ તો એકલો બે થાતો નહીં આવ્યો છે પી ગયો છે કે શું અરે એને સમજાવો કે તારે એટલે એ તો દારૂ શું સમજાવવાનો તું તો સમજ હમણાં બધો ઉતારી નાખી દારૂ પાછો બીજું કોઈ અલ્યા બંધ થઈ જા તું પાછો ભીધેલો નહીં ને તો એક તોલ ભેગો પમાડીશ પર પાછો નહીં. કશુંય ના વળે હેડ દે તું. અરે ઈ કામ કરો, બધા ભેગા થઈ વેણો તો બધા ભેગા થઈને હારા વેણાય તો પણ તો ઝૂંટું ચમ મારે એમ કઉ છું. ઈ બધું આ હવે- અમારી થેલી ઝૂંટું ઈ ચમ મારે. બધું ઊંડા કુવાન નાખો હવે ના રેડી છે હાલો બધા ભેગા થઈને વેણો હેડો સારું હળો. હેડો એટલે લે નાખે થેલી નાખ ના આપણે હાલી જઈએ થઈને ભેગા કરો નાખ દો બરા સતુર કાકા પાછા પીવાના પૈસા વધારે મને હાલવા પડશે સતુરભાઈ, એક કામ કરો તો થેલી લઈને આ ઓય નક્કી થેલી હાલ. તમારું નક્કી રાખો આ તો તમે બારો બાજુ તારો બેવાડો હવે આપણે પાછા મિર્ચી કાકા અડાડો આવો. જોડો. સતુરભાઈ, હા હું શું કરું આપણે બારો બાર લઈને જાતા રહીશું એટલે અમે માર પીવાના નીકળી જા જા દે તમે આવાના ડબલ ભાગ આલ દે શેરજી બે જાઓ જઈશ જા દે ડાયરા કમા કાકા એ આપણે ના, જાવ પણ વેલજી, જાઓ, હવે મારી જાઓ. માની છોકરીને એને ઊંઘ ના આવે કે દાવા તું જાય. ઉભેરા પણ એટલે નાનકા થેલી લઈને મને વાળો કોઈ ગતો વિશ્વાસ આવતો નહીં એ શું વાત કરો તમે તમારો વિશ્વાસ નહીં આવતો ને તમારો આવે છે પણ આ ભાઈનો નહીં આવતો મને. આ શું કહું ને તારું કોઈ બગાડ્યું છે એ બીજી વાત થેલી આવજો. આલી જોડો આલી. અમે તમે થેલી આલી થેલી પાછી અમારા હાથમાં આલો લાવ એવો તો શું વિચાર કે તમે લઈને જતા રહો તો એટલે અમે તો મોણા હતા દારૂ પી જાય તો ના પીએ હું ભેગો કમો બેઠો છું તમે થેલી આવતો ને બીજી વાત આવતી ને ભાઈ થેલી લાવો થેલી આલો રી ખાલી. શું કરવું છે થેલી હું નહીં આલું થેલી નહીં મળે તમને એટલે થેલી લાવો તો ભૂલું હોય ખોટું મારા પર ઝઘડા થાય એવું કરવું નહીં થેલી લાવો તમે પ્રેમથી. હાલો પછી હું બેઠો જો એક કોસડું આટલું આગા પાછું થયું ને તો પૈસા વર્તી આલવા પડશે પાછું બધાય હું વળતી આલીશ જો મને બધી યાદ છે જેટલું છે જેટલું નથી હા રેડી હેડો હા, સારું. પણ મારી માની છોકરો આનો વિશ્વાસ નહીં મને આવતો. તું હવે બે હેડે બે હા. અને તમારે તો ચિંતા મત કરે બીજા તમે એક કોસડું આગા પાછું કરશે ને તો એક જ હું નહીં છોડું બસ બે ભેગા થઈને આ તો મારવા છે મારું એક એક ને છે તું જો ને. જા જોડે હવે આવો હેડો હવે તમે
સતુરભાઈ બોલો બોલો થોડો વધારે વેણ્યો હોત તો વધારે વેણ્યો હોત તો મને વધારે પીવા ના મળે થોડો ના જાણતા બીજો આ તો હેડો વેલજી લઈને દો આ તો વેલજી ને એ તો મુકાઈ દો હેડો તને કોઈ કરું છો પેલા વેલજી તમે ના હેડો મારા ભેગા વધારે વાણી આવે આ તો દાદા તમારે ચીડે ચીડે આવે હારું હેડો સતુરભાઈ કોસ પડે દો એટલે કમાવાના છો તો ખરા કોસળા છે કેટલો દેખાય છે વેલજી વાળો ઉભરા હોય ના રેડી દો ના હોય હેલમેટ પડ્યો એ કવા ભૈયા કેટલા છે હે કેટલા છે આપણે એટલે આપણે તો અહીં પેલા આવી જાવ તો સારું હતું હે એટલે તું તો રસ જો આપણે દોરી માનો એટલે આ બાજુ આવતા આ બાજુ કોણ છે કમા આ બાજુ એ ભેગા કરો આજ તો હોદ નો હું પિંડુસ થઈ જજો પાછો એ તું આખા દાડા નો પીપી કરેલો ને મા પેપી થી પાછું હવે તો ઉતરી ગયો છે મારે તો હવે રેવા દે મારા કીધું મને તો હવે મારો હોદ નો પીવો પડશે ને ખાવા નહીં ભાવે પૈસા તમારે ભાગ લેવાનો છે ઓય તો વટો પાસે પેલો ખૂંચવાનો સતુરભાઈ હું શું કહું છું અમને ખબર તમે ચમ પીપી કરવા તમારા ડોશી હાજર નથી મળવા દીશે ને એટલે ફાવતું જડ્યું તમને એટલે ગુડા મને મજા આવે ગુડા અત્યારે પીવું ને તો મને કોઈ કહેવા વાળું ના મળે સમજો પણ જો હું હા શું કહી દઉં હોદે પીધું તો હું તમારા ડોશી આવશે કહી આલીશ પાછું એટલે તો અમાર ઘરને ગઢાવા રાજી છે ગઢાવા રાજી નથી કોઈ કરતો તમે છોડો અમાર નહીં છોડવા કઈ તો ડોશી છોડી મેલું ડોશી કોઈ છોડવી નથી ને દારૂ છોડો દારૂ હવે એટલે દારૂ તો અમે મોહણીયમ જઈને છોડશે અત્યારે નહીં છોડો તમે અમારું હવે આ તો જેટલા છે એ ખરેખર તમે જોવો હે હેડ્યા આવે ને વેલજી બધા લઈ લેજો ભાઈ પૈસા હારા આવે કોક બધાના ભાગમાં પણ વેલજી હા આ ગુંજ ભેમો ભાઈ ચમલ્યા છે ને મારે પૂછવું છે તો પૂછવું તો પડે જ ને ચમ કે મફત કો પૈસા હાલતા નહીં આ ગુંજ નું કરે શું હું એમ કઉ છું કો તો વધારે કમાતા હશે ને કોક કારણ હશે ખરું ના પૂછવું છે મારે હો તમારા શું ડોળા ફૂટી જાય હોમે પડ્યું તો કોઈ દેખાતું નહીં તમને ભાઈ તમારી ઓછું આવડી છે અમાર નોંચી છે અમાર તો મગર ની ઓછું છે લે સરપાઈ રાખી પહેલે એ આજા કોઈ હેડી જાવ જા તો કોઈ તો થેલા ભાઈ થેલા તો બે થેલા ભરાશ મારી માની છોકરો લે આ મેલ થેલા અલા મારા પગમાં જેટલું અટકણું દુઓ કે ના દુઓ એટલે તોતિયું ના ફાટી જાય વેલજી એટલે ની ફાટે પણ પગ ભાજી જાય કપાઈ જાય એમ છે તું આખો તમે આ પકડ દઉં પાછું હોય ભાઈ બા બી નોકરી થેલી સોની નહીં ભરતા ને એટલે સોની થેલી તો કોઈ ભરી નહીં એક થોડી એટલે ભાઈ તમારાથી શું અમારે સોનું રાખવાનું હોય કો આ કુંસણમ મને બધા ઉપર વિશ્વાસ છે તમારા ઉપર જ નથી લો હવે મેલો ને હેડો હવે વેસવા મારા આટલા ઘણા હેડજો પે તમે આટલા ઘણા ના આટલા ઘણા હેડજો પણ ખબર ના પડે આટલે શું થાય છે એટલે ભાઈ મારે પીવાનો ટાઈમ થઈ ગયો હેડો મેલો હેડો હે સતુરભાઈ હા આટલા ઊંચે શું થાય છે એટલે આવાનાથી તો કોઈ નહીં થાય પણ મારા ઘરે કોથળો ભરીને પડ્યો છે એટલે તમે જો વેણી આવ્યા હતા એટલે હું સવારમાં વેણવા ગયો હતો તો તમે વેણી નહીં પછી મને બોલાવા હતા હું જ ને હતા મારા કેવા પાકા વેલજી દો તમે સતુરભાઈ એમાં છે ના પાકા તો બ્રાહ્મણ મને સવારમાં કીધું હોત તો હું આવો તો મારે કોથળો ના ભરત પણ વાત હાસી છે તમે ચિંતા મત કરો મારાથી ઘરે પડ્યા ને એમાંથી હું તમને ભાગ આલી તમે શું વાત કરો કુદાળ હાલતા હશો એટલે એમ તો સતુરો દારૂડિયો છે પણ આમ દિલદાર છે સમજ્યા એ વાત હાસી એમ તો એટલે ખબર ભાઈ આ વાતું ના કરશો ને ભેમો ભાઈ દુકાન બંધ કરીને જતા રહેશે પાછા હું વાત હાસી જાણું તો હેડો એટલે એ ઢેકવાડ કરજો પેલા અહીંયા હટતો કમા પતંગ જાય ને પતંગ જાય ને જો પણ ભેમો ભાઈ આવતા નથી લોસો મારા છે એટલે પણ આપણે તો આ દોડી જરૂર છે પતંગ ની જરૂર છે હેડ હે હું હેડ હેડ છોકરું લઈ ગયું ભાડો એટલે લઈ ગયું એટલે પતંગ સારું હતું અમારું છે કોસડું કરવા દોરી કોમ ના આવત ગણો ભાઈ હા એટલે ભરો ભેમા એટલે માર ઘરે ઓલા કોસડા પડે લેતા આવું ને હું હા તો લઈ આવવાનો તમે ભૂરા છો એટલે અહીંયા ઘરે થેલા પડે લેવા આવેલા છે ના તમે રાખો હું લઈને આવતો રહું હો જાઓ ભાઈ ગાઓ હા થેલો પડે છે તું રે સારું કેવાય નહીં આપણો ભાગ આલે
ભાગા લે સારું કઈ મને ના લાગે કે સતુરો ભાગા લે કમા આ લાયો કેટલા ભેગો કર્યા ને આ જો તારી લે ફેમો પૈસા તારી લાવો તો નાખો હવે નાખી દો નાખો પર ખાલી કરો અચ્છા આમ થાળી જ નાખો ને બસ લો ગધે વાળા મોડ થાય છે તમે આવો હું ઉભો હા એટલે આયા તો ખરી હો મારો છે તાવત નહીં યાર આ બધા ભેળા વેણવા જતા શું તમે બધા ભાગમાં એવું એમ આવ ના ના સારું કર્યું હો સારું કર્યું એટલે સતુરભાઈ આ તો હાસુ ના ગુંજલે છે અને મેં તમને નતો કીધું ઓએલા હું મેલ હું ખોટો ચાલુ કરું મેલ નો જો ગુંજલા છે પૈસા છે ને બાજુ અલ્યા હું તેમાં ભાઈ પૈસા ના એવું બને પણ મને પાછા રોકડા આલવા પડશે હા રોકડા આલી મને એકદમ તોલવા તો જો તમે કેટલા લાયા છો એમ આ તોલો ખોટો ચાલુ થઈ ગયો ઉપર હવે તોલું હો ઉપર મેલ દો હું તોલું એની તો તોલવા જો બોલો કોટા હમ જો દો ખૂબ લાયા છો ને તમે તો કેટલો છે 100 કિલો ખાલી થોડાક ઓછો છે 20 કિલો કેટલા બધા વેણે આપણે એટલે મેં તમને નતો કીધું મેં ઘણા વેણ્યા હે આરે તો ભલે હું પડ્યો હવે લાવો પૈસા હાલો ભયા અરે આલજી ચિંતા મત કરો ચીરા પૈસા ચલો થાય 100 કિલો ના પૂરા આલીશ 1200 રૂપિયા થાય 200 રૂપિયા કિલો લઉં હું એવું એમ ને લાવો પૈસા અરે આલજી ચો ના પાડી 2 4 100 8 2 11 ને 12 એ લો 1200 રૂપિયા કમા ભાઈ પૂરા રેડી લો લો એટલે લાવો ભયા લો તમે બધા ભાગ પાડો રેડી આપણે કેટલા જણા છો એ પછી ભાગ પાડવા મારે થોડું પૂછવું છે હા તો પૂછો હે ભેમા ભાઈ હા આ તમે આ ગુંજલો 200 રૂપિયા લો છો હા તમારે તો 1000 રૂપિયા જાતો છે તેમ એટલે હું ચમ લઉં છું એ તમને કોઈ ખબર છે વેચવા લગભગ ગટા કરતા હશો ગટા કરવા નથી લેતો કે વેચવાય નથી લેતો તો આ છે હારું લઉં છું હા આ કૂંચડે છે કે નહીં ઓવે વસ્તી પતંગ ચડાઈ તો છૂટી થઈ જાય હા રેડી પણ પછી આ દોરીના કટકા થાય ને જીવન તો નાખી દે હા એ વાત સાચી એટલે મેં બધા કોઈ પૂળા નાખે કોઈ કૂતરાને લાડવા નાખે આવી બધી સેવા કરે આપણે આ કૂંચડે વેચાતા લેવાની સેવા કરવાની પણ તમે એનું કરો છો હું એમ કહું છું હું આનું જે કરું એ હું તમને બધું બતાવું છું પણ આરે છે કે નહીં કૂંચડે રસ્તા વચ્ચે પડ્યો હોય કે નહીં તો કોઈ મોણા હેડ્યું જતું એના પગમાં આવે કોઈ ગાય બીજી હોય તો ગાય ખાઈ જાય તો એના પેટમાં જાય પેટમાં ના વાત સાચી હો કોઈ પંખી બીજું હોય એના પોખડામાં અટકાઈ દે તો એ બચારું ઉડી ના હાકે એનું પોખડું ભાગી જાય વાત સાચી. તૂટી જાય હે એટલે આ બધું ના થાય એના કારણે મેં એક આ મારા મનમાં એક વિચાર આવ્યો કે આ કૂંચડે છે ને હું વેચાતા લઉં રેડી અને આ વેચાતા કૂંચડા લઉં છું ને એ હું બધે હોદે બાળી નાખું છું તો તમે ફોન કરો છો એમ ને હા આપણે એક જાતની આ પૂન જ સમજો એ ભેમા ભાઈ ખરેખર તમે તો કેવું કામ કરો જબર કામ કરો તો યાર કોઈને નુકસાન ના થાય આ વસ્તુ કરવાથી કોઈ જનાવર છે પશુ પંખી છે કે માણસ છે આ કોઈને નુકસાન ના થાય અલ્યા કમાભાઈ હા આ ધર્મ નું કામ કર્યું કેવાય હા ભેમા ભાઈ તો યાર અમારે પુણ્યમાં પૈસા અમારે નહીં જોતા ના અમારે નથી જોતા પૈસા તો તમે લઈ લો પાછા ના ભાઈ મારો ધંધો તો વેચાતું લેવાનો છે તમે તાર પૈસા તમારા પાસે રાખો મારે પૈસા પાછા નથી જોતા એટલે પણ અમને પુણ્ય ભાગ થોડોક હાલો બધું એવું કરવું છે એમ તો ભેમા ભાઈ ઓફલો હા હું ભલે દારૂડિયો જો પણ આ તમે જે પુણ્યના રસ્તે હારું કામ કરવાના છો ને એના માટે મારે આ પૈસા નથી જોતા રેડી હા અમારે નહીં જોતા પૈસા તમે લઈ લો એવું કરવું છે એમ ને હા હા અમારે નહીં જોતા તો તમારા સમજણ તો આવી કોણ તમે સારું કામ કરો છો ખોટું કરો છો એટલે ભાઈ હું તો આ મારી જે મનમાં મને વિચાર હું જોઈએ હું કામ કરું છું અને પબ્લિક ને પણ હું આ કહું છું કે તમે આ કરો એમ વાત સાચી છે ખુદ લઈને આવ્યા લઈને આવ્યો આ જો મારો તો મારું નામ છે હોય ખૂંચડા લેવા માટે લો, આ ખૂબ નહીં લાયા લો આ તમારા 20 રૂપિયા ના ત્યાં લો ભાઈ જમાભાઈ હા. આ પૈસા પાછા લઈ લો ચમ આ તમે પુણ્યનું કામ કરો છો એમાં મને ખૂબ ખૂબ આનંદ છે એવું એમ હા લો પૈસા પાછા લઈ જો આ તમારા વાદે તમારું ઓબળીને આ પૈસા પાછા આલેલા જુઓ રેડી કોનાથી ખૂબ નુકસાન થાય છે ખૂબ નુકસાન એટલે જો તમને વિશ્વાસ ના આવતો ને જો આ બાકસ ભેળી રાખું હું રેડી એ આ કૂતરા આ કર્યા ભેળા આ તમને એવું લાગે કે ભેમો ભાઈ જૂઠું બોલતા હશે ના એમ તો વિશ્વાસ છે એ આ હોય કરો ઢગો
આ બાઈક થોડુંક સાઈડમાં લઈ લો તમારું. ઓય લાવો રે ભાઈ ઓય હાલો હોય. આટલા રાખો રમા ભાઈ, હા આ તમારા હાથે જ તમે હળી છો બોલ્યો. સતુરભાઈ તમે આવો આવજો ના હોય તો કોઈ પાગલ ને હળગાવો એટલે ભેરું બધું હળગે એમ. એમાં પાછું આ ચાઇના દોરી છે એકલી ચાઇના આ ચાઇના હશે ગમે એ હશે, એ આ સ્વાહા થઈ ગઈ હવે. હા કમાભાઈ હા ખરેખર આ તો હું પૈસા હાથરું વેણવા જતો પણ હવે હું એમને મારું કામ ચાલુ કરીશ ના હું હવે દર ઉતરણા કામ કરીશ ખરેખર મૂળ તો વેરજી આ ધર્મ નું કામ જ છે ને. ના ના ખૂબ સારું કામ થયું યાર હવે આપણે આ દર વર્ષે આરું જ કામ કરવાનું. ના ના અમે ભેગા તમારું વેરી ગમે અહીંયા રસ્તામાં પડ્યો હોય વેણી વેણી લાઈન તમારે બાર રૂપિયા ભેગા જ કરવાના છે. ના ના હવે તો દર વર્ષે ઉતરાણા અમે હારું જ કામ કરશે બસ ને કરશો ને આરું કામ? હારું. જરૂર જરૂર તો રેડી દૂધમાં રોધન ચીમા જમો હેડો. હારું લો આ મારું જીવન